ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितम् यज्ञात्वा मोक्ष्यसे शुभात्। राजविद्या राजगुह्यम् पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमम् धर्म्यम् सुसुखं कर्तुमव्ययम् अश्रद्धधानाः पुरुषा धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्यु संसारवर्त्मनि અધ્યાયના પ્રારંભમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ અધ્યાત્મ વિદ્યાની સ્તુતિ કરી, પ્રશંસા કરી.
પ્રથમ 2 શ્લોકમાં દર્શાવ્યું કે અર્જુન, હું જે જ્ઞાન તને આપી રહેલો છું એ કેટલું મહામૂલ્ય છે, કેટલું અમૂલ્ય છે. એને જે પ્રાપ્ત કરી લે એનું જીવન સફળ છે, અને જેણે એ પ્રાપ્ત ન કર્યું એના જીવનમાં બહુ જ મોટું નુકસાન એ વહોરી લે છે. અશ્રદ્ધાના પુરુષાહ, જે આ તત્વમાં, આ જ્ઞાનમાં, આ જ્ઞાનના ફળમાં જે શ્રદ્ધા નથી રાખતા એ લોકો અંતે મામ અપ્રાપ્ય, મને પ્રાપ્ત કર્યા વગર મૃત્યુ સંસાર વર્તમની નિવર્તન્તે, એ ફરી ફરીને આ સંસાર માર્ગમાં જ આવે છે. સંસાર માર્ગ એટલે કયો? તો ઉપનિષદમાં કહેવામાં આવેલું છે જાયસ્વ મ્રિયસ્વ, આને સંસાર માર્ગ કહેવામાં આવે છે. જન્મો અને મરો. જાયસ્વ એટલે જન્મ પામો, અને મ્રિયસ્વ એટલે કે મરો. તો જન્મ મરણ, જન્મ મરણ, પુનરપી જનનમ પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે. આ સંસારમાં, આ સંસારની આ જ ગતિ છે. મૃત્યુ પામો, ફરી જઠરમાં ગર્ભમાં રહો, ફરી જન્મ પામો, વૃદ્ધિ પામો, ફરી મૃત્યુ. તો સંસારની આ જે ગતિ છે એ ગતિમાં જ આ મનુષ્ય હંમેશા ચાલ્યા કરે છે. અને એવું પણ નહીં કે મનુષ્ય અવતાર ધારણ કરીને અનેક પ્રકારના શરીર, અનેક પ્રકારની યોનિઓ ધારણ કરી અને જન્મ મૃત્યુના આ ચક્રમાં એ ફર્યા કરે છે. તો ભગવાન કૃપા કરી, કરુણા કરી અહીંયા એવો ઉપદેશ આપી રહેલા છે કે જે ઉપદેશ પામી અને મનુષ્ય આ જન્મ મૃત્યુ રૂપી સંસાર ચક્રથી મુક્ત થઈ શકે. આ દુઃખદ શોક મોહથી યુક્ત એવા સંસારથી એ મુક્તિને પ્રાપ્ત કરી શકે. જ્યારે જ્ઞાનની વાત કરવામાં આવે તો આપણે અનેક વખત જોયેલું છે કે ડરાવવામાં આવે કે જ્ઞાન બહુ અઘરું છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ આ 9મા અધ્યાયના 2 શ્લોકમાં એટલી સરળતાથી આપણને આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન દર્શાવી દેશે. એટલી સરળતાથી બ્રહ્મબોધ એ અહીંયા પ્રદાન કરી રહેલા છે. એટલા માટે જ એમણે અર્જુનને કહેલું હતું કે અર્જુન, અહમ તે પ્રવક્ષ્યામી, હું તને બહુ સારી રીતે કહીશ. સારી રીતે કહીશ એનો અર્થ એવી રીતે કહીશ કે તારી બુદ્ધિમાં ઉતર્યા વગર નહીં રહે. એવી યુક્તિ વાપરીને, એવા શબ્દો વાપરીને હું આ જ્ઞાન પ્રદાન કરીશ કે મારી બુદ્ધિનું જ્ઞાન તારી બુદ્ધિમાં અવતરિત થઈ જાય. તો આચાર્ય જે છે એ શિષ્યની બુદ્ધિમાં અવતાર ધારણ કરે છે. કેવી રીતે? જ્ઞાનાવતાર. ગુરુનો શિષ્યની બુદ્ધિમાં જ્ઞાનાવતાર થતો હોય છે. જે એમની બુદ્ધિમાં જ્ઞાન છે એ જ જ્ઞાનનું અવતરણ શિષ્યની બુદ્ધિમાં થાય છે. તો આવું આ જે જ્ઞાન હકીકતમાં એ કઠિન નથી. કઠિન આપણને એટલા માટે લાગે કે એ જ્ઞાનને સમજવા માટે, એને આત્મસાત કરવા માટે જે પ્રકારના એક પરિપક્વ મનની જરૂર છે એ પરિપક્વ મન આપણી પાસે નથી હોતું, અને પરિણામે જ્ઞાનને આત્મસાત કરવામાં વાર લાગે છે. તો તમે કહેશો કે પણ એ પરિપક્વ મન પ્રાપ્ત કરવું પણ બહુ કઠિન છે, એટલા માટે તો જ્ઞાન કઠિન થશે. તો એનો પણ ઉત્તર એ છે કે જીવનમાં આવી પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે, મનને પરિપક્વ બનાવવા માટે ભગવાન દરેક મનુષ્યને જીવનમાં અનેક પ્રકારના અનુભવો કરાવે છે. બલકી જીવનની પ્રત્યેક પરિસ્થિતિના અનુભવો જે પણ છે એનું જો મનુષ્ય વિશ્લેષણ કરે, એનું જરાક એ વિહંગાવલોકન કરે તો એ દરેકમાંથી કંઈ ને કંઈ શીખી શકે છે. પછી એ સુખદ હોય
કે દુઃખદ હોય, મને ગમતી હોય કે ન ગમતી પરિસ્થિતિ હોય, જો એનું યોગ્ય મૂલ્યાંકન એ કરતો થાય તો એ દરેક પરિસ્થિતિ એને કંઈ ને કંઈ શીખવવા માટે હોય છે. અને એ જો શીખતો જાય, પ્રત્યેક અનુભવમાંથી એક ભાથું બાંધતો જાય, તો ધીમે ધીમે એવા પરિપક્વ મનને પ્રાપ્ત કરે છે કે જે મનમાં વિવેક અને વૈરાગ્યનો ઉદય થાય. પરિપક્વ મન એટલે બીજું કંઈ નથી, વિવેક વૈરાગ્યથી યુક્ત એવું મન એ પરિપક્વ મન છે. રાગ દ્વેષથી શુદ્ધ એવું મન એ પરિપક્વ મન છે. જે પરિસ્થિતિમાં સાપેક્ષ સમત્વને ધારણ કરી શકે, બેલેન્સ જાળવી શકે, એ પરિપક્વ મન છે. તો એવું મન પ્રાપ્ત કરવા માટે પણ ભગવાન દરેક મનુષ્યને અનેક ચાન્સ આપે છે. એનો ઉપયોગ કરતો જાય તો એને પણ પ્રાપ્ત કરવું એટલું કઠિન નથી. તો હકીકતમાં જોઈએ તો આત્મજ્ઞાન એ કોઈ કઠિન વસ્તુ નથી. કઠિન એટલા માટે બને છે કે એક તો આપણે મનમાં એ ધારણા બાંધી દીધેલી છે કે કઠિન છે, અને એટલા માટે ફરી ફરીને એનું આપણે આવર્તન કરતા રહીએ અને પરિણામે એ ધારણા દ્રઢ થઈ ગઈ છે કે આ કઠિન છે. અને બીજું કારણ છે કે જ્ઞાનને અર્થે જે કંઈ પણ કરવાનું કહેવામાં આવે એ કરવામાં કંઈક પાછી પાણી થાય, અને એટલા માટે જ્ઞાન કઠિન લાગે છે. બાકી આચાર્ય દર્શિત માર્ગે ચાલવામાં આવે તો જ્ઞાન કોઈ રીતે કઠિન નથી. અને જે જોઈએ તે આત્મજ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. એટલા માટે તો ભગવાને અનેક પ્રકારના શબ્દો એમાં વાપરેલા છે. કોઈ કહે કે અમારે તો સૌથી શ્રેષ્ઠ જ્ઞાન જોઈએ છે, તો ભગવાને અહીંયા શું કહેલું છે? રાજવિદ્યા. આ જ્ઞાન કેવું છે? રાજવિદ્યા રૂપ છે. આ સૌથી શ્રેષ્ઠ જ છે. તું જે શ્રેષ્ઠ જ્ઞાનને ઝંખે છે તો આ સૌથી શ્રેષ્ઠ જ્ઞાન છે. ના કે અમારે તો એવું જ્ઞાન જોઈએ કે જે બધાની પાસે ના હોય, કોઈકની પાસે જ હોય. તો શું કહ્યું? રાજગુહ્યમ. આ રાજગુહ્ય છે, બધાને આ પ્રાપ્ત થતું નથી. કોઈકની પાસે જ આ જ્ઞાનરૂપી ખજાનો હોય છે, અને કોઈકની પાસે, જેની પાસે હોય એ જ આ પ્રદાન કરી શકે છે. એટલે ભગવાને આ બધા શબ્દો એટલા માટે જ વાપરેલા છે કે ના, જ્ઞાન અમારે કેવું જોઈએ? તો કે જે અમને પાવન કરનારું હોય. આમ તો ઘણા બધા જ્ઞાન પ્રાપ્ત કર્યા, પરંતુ અંતરની અશુદ્ધિ હજુ જતી નથી. તો કહેવામાં આવે કે આ જ્ઞાન કેવું છે? પવિત્રમ ઉત્તમમ. ભગવાન કહે છે આ પવિત્ર જ છે, તારે જેવું જોઈએ એવા પ્રકારનું છે. ફરી આગળ કહેવામાં આવે કે અમારે તો જ્ઞાન કેવું જોઈએ? જે સાક્ષાત અમારા અનુભવમાં આવતું હોય એવું. ભગવાન કે લઈ લે પ્રત્યક્ષાવગમમ. આ કેવું છે? આ તો પ્રત્યક્ષ જ પ્રાપ્ત થાય એવું છે. આના માટે કોઈ કલ્પના કરવાની તારે જરૂર જ નથી. તો કે પણ આવું બધું જ્ઞાન જે છે તો એમાં ક્યાંક તો ધર્મનો ત્યાગ કરવો પડતો હશે ને. સામાન્ય રીતે મહાન વસ્તુ કે મોટી વસ્તુને મેળવવા કંઈક બાંધછોડ કરવી પડતી હોય છે. ભગવાન કહે છે જરાય નહીં. ધર્મ્યમ. ધર્મને તો સાથે રાખીને જ આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકીશ. તો એ ધર્મ્યમ પણ છે, પણ કે આવું મેળવવા માટે તો બહુ મહેનત કરવી પડે ને. ભગવાન કે ના, જરાય નહીં. અનાયાસ સુસુખમ કરતું અવ્યયમ. આ તો બહુ સરળતાથી પ્રાપ્ત થઈ શકે એવું છે. હવે તમે કહો કંઈ ચાલે એવું છે આપણું? ભગવાને બધી બાજુથી કહી દીધું કે જે તારી ઈચ્છા હોય અને જેવી તને મનમાં અપેક્ષા હોય એ બધું આમાં પૂરું થાય એવું છે. હવે પછી તું આમાં પાછો પડે તો એ તારી જવાબદારી છે. પછી મને નહીં કહેવાનું કે તમે અધૂરું રાખ્યું, મને આપ્યું નહીં. એવું રીતે કહેવાનો અધિકાર નથી. જે ઈચ્છા છે, જે પ્રકારેની ઝંખના છે, એ પ્રકારેનું બધું જ આ બ્રહ્મજ્ઞાનમાં, અધ્યાત્મ વિદ્યામાં સમાયેલું છે. પણ કે એ જ્ઞાન ફરી બીજા જ્ઞાન જેવું નહીં હોય કે હમણાં તો યાદ આવ્યું અને ફરી પાછું ભૂલી જઈએ. કંઈક શીખ્યા હતા અને પછી ભૂલાઈ ગયું. તો ભગવાન કહે છે ના, અવ્યયમ. આ તો હંમેશા રહેનારું છે. એકવાર પ્રાપ્ત થયું તો એ છૂટનારું નથી. આ તો નિત્ય જ્ઞાન છે. તો આપણને જે અપેક્ષા છે એ સર્વ અપેક્ષા આ અધ્યાત્મ વિદ્યામાં પૂર્ણ થાય છે. અને એવી અધ્યાત્મ વિદ્યા ભગવાન અહીંયા અર્જુનને આપી રહેલા છે કે આ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે.
આ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, અને જો આ છૂટી ગયું તો ફરી પાછું ક્યારે હાથમાં આવે એ કંઈ કહેવાય નહીં. તો ભગવાન કરુણા કરીને અર્જુનની સમક્ષ આ પ્રમાણે જ્ઞાનની સ્તુતિ કરીને, પ્રશંસા કરીને અને અર્જુનને વધારે એકાગ્ર કરે છે, જ્ઞાનને માટે વધારે એને ઉન્મુખ બનાવે છે, ઉત્સુક બનાવે છે. અને અર્જુન જ્યારે સાંભળવા માટે બરાબર તૈયાર થઈ ગયા તો ભગવાન બહુ જ સરસ રીતે પોતાની એક આગવી મસ્તીમાં ભગવાન પોતાના જ સ્વરૂપને અર્જુનની સામે પ્રગટ કરે છે, કે જે વાસ્તવમાં દરેક જીવનું સાચું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ, ઈશ્વરનું જે પારમાર્થિક સ્વરૂપ, એ જ દરેક જીવનું મારું પોતાનું સ્વરૂપ છે. તો ભગવાન પોતાની એક આગવી પ્રક્રિયાથી આ બ્રહ્મબોધનું પ્રતિપાદન કરી રહેલા છે. આગળનો શ્લોક. મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાનિ સર્વભૂતાની ન ચાહં તેષ્વસ્થિતઃ મયા તતમ ઇદમ સર્વમ. ભગવાન પોતાનું પારમાર્થિક સ્વરૂપ અહીંયા પ્રગટ કરી રહેલા છે. ઇદમ સર્વમ મયા તતમ. ઇદમ સર્વમ એનો અર્થ થાય છે આ બધું. ઇદમ એટલે આ, જેને પણ આ શબ્દથી કહી શકાય એ બધું જ. અને જગતના દરેક પદાર્થો કેવા છે? ઇદમ. જેના માટે આપણે કયો શબ્દ વાપરી શકીએ? આ, ઇદમ. બે જ પદાર્થો છે, ઇદમ અને અહમ, હું અને આ. તો ઇદમ અહમ બે જ પદાર્થ છે. ભગવાન કહે છે ઇદમ સર્વમ, આ બધું. ઇદમ તરીકે, આ તરીકે ઉપલબ્ધ થનારું બધું જ. સર્વમ, સર્વમ એનો અર્થ જેમાં કંઈ બાકી રહેતું નથી, બધું જ. આ કાન નાક પંચ જ્ઞાનેન્દ્રિય વડે જે કંઈ પણ ઉપલબ્ધ થાય છે, અને જ્યાં જ્ઞાનેન્દ્રિયનો પ્રયોગ ન હોય એવા અંતઃકરણ વડે પણ જેનું જેનું ભાન થાય છે, ઇદમ સર્વમ, આ બધું જ. ઇદમ સર્વમ મયા તતમ. મયા મારા વડે, તતમ વ્યાપ્તમ. તતમ શબ્દનો અર્થ થાય છે વ્યાપ્તમ. ભગવાન કહેશે આ બધું જ મારા વડે વ્યાપ્ત છે. બધું જ મારા વડે વ્યાપ્ત છે એનો અર્થ બધે કોણ રહેલું છે? હું જ રહેલો છું. સર્વત્ર હું રહેલો છું. અને ભગવાન જ્યારે કહેશે મારા વડે, તો એ મારા વડે એટલે કોના વડે? જે કૃષ્ણ અર્જુનનો રથ આંકી રહેલા છે એવા પાર્થસારથી દ્વારિકાધીશ કૃષ્ણ વડે. તો એ તો અત્યારે ક્યાં ઉભેલા છે? રણભૂમિમાં ઉભેલા છે. અને કહેવામાં આવે કે બધે જ હું છું, બધું જ મારા વડે વ્યાપ્ત છે. એટલે આપણને તરત શું દેખાવા લાગે? બધે કોણ છે? બધે કૃષ્ણ, મુરલી મનોહર. એટલા માટે ઘણું ચિત્ર દોરવામાં આવે ને કે પાંદડે પાંદડે કોણ છે? કે કનૈયો બેઠો છે. પણ એવી રીતે ઉપાધિ દ્રષ્ટિથી બધે હોવું સંભવ નથી. ભગવાન જ્યારે કહેશે મયા તતમ, મારા વડે બધું વ્યાપ્ત છે, એનો અર્થ
જે નામ અને રૂપથી કૃષ્ણાવતાર રૂપે જે શરીર જે છે એ શરીરથી નહીં, પરંતુ કૃષ્ણ નામ કૃષ્ણ રૂપની પાછળ જે અધિષ્ઠાન ચૈતન્ય તત્વ જે છે એના આધારે ભગવાન અહીંયા વાત કરે છે. એ મારું જે પારમાર્થિક ચૈતન્ય સ્વરૂપ એના વડે સર્વમ તતમ આ બધું જ વ્યાપ્ત છે. અને ભગવાનનું પારમાર્थिक स्वरूप आत्म स्वरूप को परमात्म स्वरूप को तो ये स्वरूप कहू छे तो समस्त शास्त्र एक अवाजे कहे कि परमात्म स्वरूप छे सत चित आनंद स्वरूप. અને આ દ્રષ્ટિથી જ ઇદમ સર્વમ વ્યાપ્તમ જે કંઈ પણ આ તરીકે ઉપલબ્ધ થાય છે એ બધાની પાછળ શું રહેલું છે? સચ્ચિત આનંદ સ્વરૂપ આ જે તત્વ જે છે એ સર્વની પાછળ વ્યાપ્ત છે. તમે કહેશો કે અમને તો શું જણાય છે કે આ ગુલાબ છે, આમાં સચ્ચિદાનંદ ક્યાં આવી ગયું? તમે કહો એની પાછળ વ્યાપ્ત છે. જ્યારે આપણે કહીએ છીએ આ ગુલાબ છે, આપણને ખબર નથી, આપણે જાણતા અજાણતા પણ આ ગુલાબની સાથે સાથે કોને ગ્રહણ કરીએ છીએ? અધિષ્ઠાન સચ્ચિદાનંદને ગ્રહણ કરીએ છીએ. એના સંદર્ભનો પ્રયોગ પણ કરીએ છીએ. સચ્ચિદાનંદ સંસ્કૃતમાં કહેવાય છે, ગુજરાતીમાં શું કહેવાય? સત એટલે છે. હે ને? કેટલું સહેલું છે. આપણે દિવસમાં છે કેટલી વાર બોલીએ છીએ? હા, અનેક વાર બોલીએ છીએ ને. આ છે એટલે શું? એ છે એ જ છે સત, સત્તા, હોવા પણ, અસ્તિત્વ. તો આ ગુલાબ એની સાથે શું જોડાયેલું છે? જોરથી બોલો. વધારે એકવાર છે બોલશો તો લાભ જ છે. હે ને? એ છે શું છે? પરમાત્માનું સ્વરૂપ છે. છે એટલે પરમાત્મા, એ જ સત, સત્તા રૂપે વ્યાપ્ત છે. તો અસ્તિત્વ જે છે, વસ્તુનું અસ્તિત્વ, જેને સત્તા પણ કહેવાય, સત્તા એટલે હોવાપણું. એ હોવાપણું જે આ ગુલાબની સાથે લાગેલું છે એ જ શું છે? પરમાત્માનું સત સ્વરૂપ. એટલું જ નહીં, જ્યારે તમે કહો છો આ ગુલાબ છે, આ ગુલાબ છે એવું તમે ગુલાબને જાણીને કહો છો કે જાણ્યા વગર? હા, જાણીને. જાણીને કહો છો એનો અર્થ ગુલાબનું જ્ઞાન છે, ભાન છે. બરાબર? આ ગુલાબ છે એવું હું જાણું છું. એવું હું જાણું છું આપણે બહાર નથી બોલતા, પણ અંદર તો સમજીએ છીએ ને. સમજ્યા વગર તો બોલાવાનું નથી. તો ગુલાબ છે અને ગુલાબને જાણું છું. ગુલાબ પ્રકાશિત થાય છે, જ્ઞાત બને છે. તો આજે જાણવું, જે જ્ઞાન જે છે એ જ પરમાત્માનું ચિત્ત સ્વરૂપ. જ્ઞાન વગર, ચિત્ત વગર છે એવું કહી શકાય નહીં, અને છે વગર જ્ઞાન થાય નહીં. માટે અસ્તિ અને ભાતિ, સત અને ચિત્ત, છે અને એનું ભાન, આ બંને હંમેશા કેવી રીતે રહેલા હોય છે? સાથે ને સાથે જ છે. તો જ્યારે આપણે કહીએ છીએ આ ગુલાબ છે, તો આ ગુલાબ, આ એટલે ઇદમ, જે ભગવાને અહીંયા ઇદમ કહ્યું છે, જેને તમે આ તરીકે ગ્રહણ કરો, આ તરીકે ઉપલબ્ધ કરો, એ આ જ્યારે કહું એની પાછળ શું આવી જાય છે?
છે, અને જ્યારે છે કહ્યું એની સાથે સાથે શું આવી જાય? એનું ભાન આવી જાય. તો છે અને ભાન, સત અને ચિત્ત, અસ્તિ અને ભાતિ, આ દરેકની પાછળ છે, એનું ભાન થાય છે. બરાબર? તો આ જ શું છે? અસ્તિ ભાતિ, સત અને ચિત્ત. હવે તમે વિચાર કરો, કોઈ પણ પદાર્થ અસ્તિ ભાતિ છે કે ભાન વગરનો છે? વિચારીને જવાબ આપવાનો. હું કહું કે છે તો કે ના, નથી તો કે હા. એવું નહીં કરવાનું, બરાબર વિચારીને. જગતનો કોઈ પણ પદાર્થ છે વગર અને ભાન વગર છે? જ્યારે પણ તમે કહેશો ત્યારે શું હશે? છે તો હોવાનું, અને છે કહેશો તો ભાન તો હોવાનું જ. જ્યારે તમે કહો કે આ વસ્તુ નથી, આ લેક્ચર હોલમાં હાથી, પાક્કું? કોઈને નથી દેખાતું? આ લેક્ચર હોલમાં હાથી નથી. લેક્ચર હોલમાં હાથી નથી એ હકીકત છે. હાથીનો અભાવ છે, એનું મને ભાન છે. બરાબર? કાન પકડ્યો? તો જે પણ આપણે કહીએ એ બધાની પાછળ શું આવવાનું છે? છે અને ભાન, અસ્તિ ભાતિ, સત અને ચિત્ત. કે ત્યાં સુધી તો વાંધો નહીં, તકલીફ બધી ક્યાં આવે છે? આનંદ તો બધે આવતો નથી. આનંદ ક્યાં છે? તો જેવી રીતે પ્રત્યેક પદાર્થની પાછળ સત છે, ચિત્ત છે, એવી રીતે આનંદ પણ છે. આનંદ જે સ્વરૂપ જે છે એ પ્રત્યેક પદાર્થમાં પ્રિયતા રૂપે રહેલ છે. વસ્તુ પ્રિય લાગે, એ પ્રિય ક્યારે લાગે? જ્યારે એ મારા માટે સુખદ હોય, એ મારા માટે સુખનું નિમિત્ત બનતું હોય, તો એ હંમેશા મને કેવું લાગે છે? પ્રિય લાગે છે. આ ગુલાબ છે, એનું ભાન છે, અને કેવું લાગે છે? પ્રિય. સુગંધ કેવી લાગે છે? પ્રિય લાગે છે. એનો સ્પર્શ કેવો લાગે છે? મૃદુ, પ્રિય લાગે છે. એનો રંગ કેવો લાગે છે? સુંદર રંગ છે, કુદરતી સરસ મજાનો રંગ છે. તો બધું જ એમાં જે છે કેવું છે? પ્રિય છે. એ પ્રિય શા માટે છે? મને સુખ આપે છે. એનો અર્થ એ કેવું છે? એની પાછળ શું જોડાયેલું છે? આનંદ જે છે એ જોડાયેલ છે. તો પ્રત્યેક જગતના પ્રત્યેક પદાર્થની પાછળ અસ્તિ, ભાતિ અને શું છે? પ્રિય. જોરથી બોલો. જ્યાં તકલીફ હોય ને એ જોરથી બોલવું, એટલે એના સંસ્કાર પડે થોડા. નહીં તો 20 વર્ષ સુધી વેદાંત સાંભળતા રહેશો ને તોય લાગશે આ સચ્ચિત તો બરાબર, પણ આનંદમાં કંઈક ગરબડ છે. જોરથી બોલશો તો એ પણ ગરબડ ધીમે ધીમે જતી રહેશે. દરેક વસ્તુમાં કોઈક ને કોઈક પ્રિયતા તો હોય જ છે. મને કદાચ પ્રિય ન લાગે, પણ બીજા કોઈકને તો એ પ્રિય હોય જ છે. ગંદકી મને પ્રિય ન લાગે, પણ ભૂંડને પૂછો કેવી મજા આવે કિચડમાં પડ્યા રહેવાની. ભેંસને પૂછો, કિચડવાળું પાણી હોય પડ્યા રહેવાની કેવી મજા આવે છે. તો એના માટે કેવું છે? પ્રિય છે, સુખદ છે. કોઈ વ્યક્તિ મને ન ગમે, પરંતુ કોઈક તો એને પ્રેમ કરનાર હોય જ છે, એને પ્રિય માનનાર હોય જ છે. તો જગતનો એક પણ પદાર્થ એવો નથી કે જેમાં કોઈના પણ માટે પ્રિયતાનો સદંતર અભાવ હોય, એવું ક્યાંય પણ નથી. તો આત્માનું સત્સ્વરૂપ
એ જ અસ્થિ રૂપે પ્રગટ થાય છે, ચિત્ત સ્વરૂપ ભાતિ રૂપે પ્રગટ થાય છે, અને આનંદ સ્વરૂપ જે છે એ પ્રિયતા રૂપે પ્રગટ થાય છે. તો ભગવાન જ્યારે કહેશે ઇદમ સર્વમ મયા તતમ, આ બધું જ મારા વડે વ્યાપ્ત છે. મારા વડે વ્યાપ્ત છે એનો અર્થ મારા જ સચ્ચિત આનંદ સ્વરૂપ વડે બધું વ્યાપ્ત છે. ઇદમ સર્વમ મયા તતમ. તો પ્રત્યેક નામ અને રૂપની પાછળ અસ્થિ ભાતિ પ્રિય હંમેશા રહેલા હોય છે. કદાચ અહીંયા કોઈ કે અમને તો નામ રૂપ જ દેખાય છે ભગવાન, તમારું આ બીજું રૂપ તો ક્યાંય દેખાતું નથી. તો ભગવાન કે ના જ દેખાય. મયા અવ્યક્ત મૂર્તિના, મારા કયા સ્વરૂપ વડે બધું વ્યાપ્ત છે? અવ્યક્ત મૂર્તિ. મારું સ્વરૂપ કેવું કે જે અવ્યક્ત છે, જેનું સ્વરૂપ જેની મૂર્તિ પ્રગટ નથી. પાર્થ સારથી મુરલી મનોહર રૂપે તો હું પ્રગટ છું, એ મારી મૂર્તિ કેવી છે? વ્યક્ત મૂર્તિ. પરંતુ પારમાર્થિક સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે કેવું છે? અવ્યક્ત મૂર્તિ. માટે ભગવાન શ્લોકમાં આગળ કહેશે મયા તતમ ઇદમ સર્વમ. મયા મારા વડે, અને મારા વડે એ હું એટલે કોણ? ભગવાન કહેશે અવ્યક્ત મૂર્તિના, મારું જે સ્વરૂપ કેવું છે? અવ્યક્ત સ્વરૂપ, અવ્યક્ત એવી મૂર્તિ જે મારી છે. અને ભગવાનની અવ્યક્ત મૂર્તિ એટલે કે સચ્ચિત આનંદ સ્વરૂપ. અને અવ્યક્ત એટલા માટે કે છે કે ઇન્દ્રિયો દ્વારા એને ગ્રહણ કરી શકાતું નથી. સ્વરૂપથી અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ આ જે છે એ નિર્વિશેષ છે, જેમાં કોઈ ભેદ રહેલા નથી. આપણી ઇન્દ્રિયોની એક મર્યાદા છે, જ્યાં કંઈક ભેદ હોય, વિશેષ હોય, એનું એ ગ્રહણ કરી શકે. બીજાની સાપેક્ષમાં કંઈક ભેદ હોય એના આધારે એ ગ્રહણ કરી શકે. નહીં તો ઇન્દ્રિયો નિરપેક્ષ કોઈ પણ વસ્તુ હોય એને ગ્રહણ કરી શકતી નથી. ભેદથી યુક્ત સવિશેષ વસ્તુનું ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય. જેમ કે પૃથ્વી છે, તો પૃથ્વી કેવી છે? સવિશેષ છે. એમાં અનેક પ્રકારના ભેદ દેખાય છે. માટી છે, પથ્થર છે, વૃક્ષ છે, આ બધા જ પૃથ્વીના ભેદ છે, એ સવિશેષ છે. તો એવી પૃથ્વી ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થાય છે. આકાશ જે છે એ કેવું છે? ભેદ છે એમાં. આકાશ એમાં ભેદ નથી, અને માટે આકાશને કોઈ જોઈ શકો છો? આંખથી ગ્રહણ થાય છે. આકાશનો રંગ કેવો? કોઈ રંગ નથી. ગંધ કેવી? કોઈ નહીં. તો આકાશ કે જે નિર્વિશેષ છે એનું ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવું સંભવ નથી. તો જે પણ વસ્તુ નિર્વિશેષ હોય એ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ નથી થઈ શકતી. ભેદના આધારે સાપેક્ષ વસ્તુનું ઇન્દ્રિય ગ્રહણ કરે. જે આપણે વિચાર કર્યો સત્સ્વરૂપ સત્તા, એમાં કોઈ ભેદ છે? કહેવામાં આવે ગુલાબ છે, આ ક્લિપ છે, માઇક, પુસ્તક, પંખો, ટ્યુબલાઇટ, આ બધા છે 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 છે. કેટલા છે થયા? ઉસ્તાદ છો, જવાબ આપી દીધા અનેક કે
6-7 ગણ્યા નહીં કોઈએ ને. તો આ બધા જે છે અનેક દેખાયા ને. ગુલાબ છે, ક્લિપ છે, માઇક છે, પુસ્તક છે, ટ્યુબલાઇટ છે, પંખો છે, ગુરુમાં આ બધું છે. ગુરુમાં છે જોરથી બોલો કે ગુલાબ છે બોલો. બંનેમાં શું છે? એકમાં ઘાટો પાડીને બોલો અને બીજામાં છે બોલો તો પણ એ બંને છે કેવા છે? એક સરખા જ છે. એમાં કોઈ ભેદ નથી. જેટલું આનું અસ્તિત્વ એવું જ આ શરીરનું અસ્તિત્વ, એવું જ આ ટેબલનું, એવું જ આ માઇકનું. જે છે સત્તા જે છે એમાં શું ભેદ પાડશો? સત્તા તો સર્વત્ર એક જ છે. જે અસ્તિત્વ ગુલાબની પાછળ પ્રગટ થાય છે, જે અસ્તિત્વ ક્લિપની પાછળ પ્રગટ થાય છે, આ બંને છેની વચ્ચે શું ભેદ પાડશો? ગુલાબને લઈ લેવામાં આવે, ક્લિપને લઈ લેવામાં આવે તો બે છેની વચ્ચે ભેદ શું? હા, કોઈ ભેદ નથી. તો જે સત્તા અસ્તિત્વ જે છે એ સ્વરૂપથી કેવું છે? નિર્ભેદ, ભેદ રહિત. એને જ સંસ્કૃતમાં કહેવામાં આવે છે નિર્વિશેષ, જેમાં કોઈ વિશેષ ભેદ નથી. ચિત્તના સંદર્ભમાં વિચાર કરો, જ્ઞાનના સંદર્ભમાં આ શું છે? તમે કહેશો ગુલાબ. શેનું જ્ઞાન થયું? ગુલાબનું જ્ઞાન. તો ગુલાબ જ્ઞાન. પછી કોનું જ્ઞાન છે? ક્લિપ જ્ઞાન, માઇક જ્ઞાન, પુસ્તક જ્ઞાન. ગુલાબનું જ્ઞાન અને ક્લિપ જ્ઞાન, આ બંનેમાં ભેદ શું? એક જ્ઞાનનો વિષય શું છે? ગુલાબ. બીજા જ્ઞાનનો વિષય શું છે? ક્લિપ. તો ભેદ શેમાં પડ્યો? જ્ઞાનમાં કે જ્ઞાનના વિષયમાં? જ્ઞાનના વિષય જુદા છે, પણ વિષયને જોતાની સાથે ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણમાં જે વૃત્તિ ઉત્પન્ન થઈ અને અંદર જે આમ ક્લિક થયું એ બંને કેવું છે? સરખું જ છે ને. તો જ્ઞાનમાં કોઈ ખંડ ભેદ નથી. માટે જે ભાતિ કે જે ભાન, જ્ઞાન, ચિત્ત એ પણ સ્વરૂપથી કેવું છે? નિર્વિશેષ. આ નિર્વિશેષ જ્ઞાનનું આવું જે આ સ્વરૂપ છે એને જ દર્શાવવા માટે ઉપનિષદ શબ્દ વાપરે છે જ્ઞપ્તિ. જ્ઞપ્તિનો અર્થ છે નિર્વિશેષ અખંડ જ્ઞાન, અખંડ ચૈતન્ય. એવી જ રીતે આનંદના સ્વરૂપમાં જોઈએ તો આ જે ગુલાબ મને શું આપે છે? આનંદ આપે છે. એને સૂંઘવાથી કેવું લાગ્યું? સારું લાગ્યું, સુખ થયું. તો એમાં શું છે? આનંદ. એવી જ રીતે આ માળા જે છે એને જોવાથી શું થયું? કલરફુલ. એને શું આપ્યું? આનંદ. એમાં પણ સુગંધ છે. તો આ બંને જે છે એ બંનેમાં જે આનંદ, સુખ જે થયું એ સુખના ભેદનું વર્ણન કરો જોઈએ. ગુલાબને સૂંઘવાથી જે સુખ થયું કે પછી આને જોવાથી, સૂંઘવાથી જે સુખ થયું, આ બંને સુખમાં શું ભેદ? આ સારું લાગ્યું, આ બહુ સારું લાગ્યું. વધારે વધારે તમે શું કહી શકો? આ બહુ સારું લાગ્યું. એટલે જ જયારે આનંદ આવે, મજા આવે તો તમે શું કહો? બહુ મજા આવી. કેટલી મજા આવી? બહુ મજા આવી. ના તો પણ એ કે કહી ના શકાય, બસ બહુ મજા આવી. અને બહુ વધારે કે તો બહુ 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 મજા આવી. બીજો કોઈ શબ્દ મળતો નથી. જેવી રીતે કહેવામાં આવે કે ગોળની મીઠાશ, ખાંડની મીઠાશ, બંને શું છે? મીઠાશ જ છે. પણ બંને મીઠાશમાં ભેદ શું? હા, શું? ગોળની મીઠાશ વધુ સારી હોય. એક જ છે. જો એમને વધુ સારી નથી લાગતી.
વધુ સારી એટલે શું? ફરી પાછો પ્રશ્ન એ જ આવે ને, વધુ સારી એટલે શું? એ જ ને, આપણે કહેવા માટે શું કહી શકવાના? આ વધારે સારું, વધારે મજા આવી, વધારે આનંદ આવ્યો, વધારે સુખ થયું. પણ માત્ર વધારે શબ્દ વાપરવાથી ભેદ તો પડી જતો નથી ને. એક્ઝેક્ટ સુખમાં શું ભેદ પડ્યું? આ ખારું સુખ ને કડવું સુખ ને, આ બહુ લીસું લીસું સુખ, અને પેલું તો બહુ કઠોર કઠોર છે. એવું કહેવાય? સુખમાં એવા કોઈ ભેદ પાડી શકાતા નથી. આપણે કહીએ છીએ બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો, પણ એ ભેદનું કોઈ વર્ણન થઈ શકતું નથી. જ્યારે પણ સુખ થાય છે ત્યારની જે સ્થિતિ, એમાં કોઈ ભેદ પાડી શકાતો નથી. એનો અર્થ જે આનંદ, પ્રિયતા કે સુખ જે છે એ પણ વાસ્તવમાં કેવું છે? નિર્વિશેષ છે. એમાં પણ કોઈ ભેદ નથી. આ રીતે સચ્ચિત અને આનંદ આ બધું જ કેવું છે? નિર્વિશેષ છે. જેને નિર્વિશેષ હોવાથી જ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાતું નથી. માટે ભગવાન અહીંયા કહે છે કે મારું એ સ્વરૂપ જે છે એ કેવું છે? અવ્યક્ત મૂર્તિ સ્વરૂપ. મયા અવ્યક્ત મૂર્તિના ઇદમ સર્વમ વ્યાપ્તમ. સ્પષ્ટ શ્લોકની પહેલી લાઈન. હું કે જે અવ્યક્ત મૂર્તિ વાળો, સચ્ચિત આનંદ એવા નિર્વિશેષ સ્વરૂપ વાળો એવો હું, એવા મારા વડે ઇદમ સર્વમ વ્યાપ્તમ, આ બધું જ મારા વડે વ્યાપ્ત છે. અને માટે મત્સ્થાની સર્વભૂતાની, આ બધું જ ક્યાં છે? મારામાં છે. સર્વભૂતાની, બધા જ ભૂતો, બધા જ શરીરો, ભવંતી તે ભૂતાની, જેનો જન્મ થાય એને કહેવાય ભૂત. બરાબર? બધા કોણ છે? ભૂત જ છે. તો આખું જગત કેવું છે? કોનો મહેલ છે આખું જગત? હા, ડરવાનું નહીં. શરીરને કહેવામાં આવે છે, આપણા સ્વરૂપને કહેવામાં નથી આવતું. આ ભૂત ભવંતી તે ભૂતાની, જે પણ ઉત્પન્ન થાય. ભૂભવ, ભવ ધાતુ ઉત્પત્તિના અર્થમાં વપરાય છે. જે ઉત્પન્ન થાય એ બધું શું કહેવાય? ભૂત કહેવાય. તો આ શરીર બધા જે છે એ કેવા છે? ભૂત છે. એક એક નહીં, કેટલા ભૂત છે એમાં? 5 ભૂત છે ને. એ 5 ભૂત પણ પાછા કેવા? મહાભૂત. બરાબર ને? પંચ મહાભૂત એનું આ બનેલું છે. પણ એ બધા મહાભૂતની ઉપર શાસન કરનાર કોણ છે? અહમ સચ્ચિદાનંદ સ્વરૂપોહમ. એના કારણે તો એ બધું છે. તો ભગવાન કહેશે મત્સ્થાની સર્વભૂતાની, આ બધા જ ભૂતો જે છે બધા ક્યાં સ્થિત છે? મત્સ્થાની, મારામાં આ બધું જ સ્થિત છે, મારામાં રહેલું છે. બધું જ ક્યાં છે? સચ્ચિદાનંદ પરમાત્માની ગોદમાં છે. સર્વભૂતાની મત્સ્થાની, બધું જ મારામાં સ્થિત છે. ફરી પાછી અહીંયા તકલીફ થાય. આપણને લાગે કે ભગવાન તમે તો ક્યાંય દેખાતા નથી, બધું તમારામાં સ્થિત, બધું તમારામાં, અને છતાં પણ ક્યાંય તમે તો આધાર રૂપે ક્યાંય દેખાતા નથી. જેમ અમે ખુરશીમાં બેઠા તો ખુરશી દેખાય છે, પણ તમારામાં અમે બેઠા તો તમે તો દેખાતા નથી. મત્સ્થાની સર્વભૂતાની કીધું તો ખરું. તો ભગવાન આધાર રૂપે ક્યાંય દેખાતા નથી. એનો ઉત્તર છે, જ્યારે ભગવાન કહેશે
કે મત્સ્થાની સર્વભૂતાની, મારામાં બધા ભૂતો રહેલા છે, તો એ ડબ્બામાં ચણા રહેલા છે એવી રીતે નથી. બહેનોને વધારે હસવું આવે કે ભરતી હોય ને ડબ્બામાં, તો ડબ્બામાં ચણા, એ ડબ્બો શું કહેવાય? આધાર. અને એમાં મૂકેલા ચણા જે છે શું કહેવાય? આધેય. આધારની ઉપર જે રે એ કહેવાય આધેય. તો ડબ્બા અને ચણા આ બંનેની વચ્ચે જે સંબંધ જે છે એને કહેવાય આધાર આધેય ભાવ સંબંધ. ભગવાન જ્યારે કહેશે મત્સ્થાની સર્વભૂતાની, તો ત્યાં એનો અર્થ શું થયો? ભગવાન આધાર અને એમાં બધા આ ભૂતરૂપી ચણા બધા પણ એવી રીતનો અર્થ નથી. ભગવાન જે કહેશે મત્સ્થાની સર્વભૂતાની, તો ત્યાં આધાર આધેય ભાવને સામે રાખીને નથી કહેતા. શાસ્ત્રમાં એના માટે એક બીજો શબ્દ વાપરવામાં આવે છે, અધિષ્ઠાન અધ્યસ્ત સંબંધ. અધિષ્ઠાન અધ્યસ્ત સંબંધ. આધાર આધેય સંબંધ, અધ્યસ્ત અધિષ્ઠાન અધ્યસ્ત સંબંધ. જ્યારે આપણે કહીએ માટીમાં ઘડો રહેલો છે, તો માટીમાં ઘડો, ત્યાં માટી અને ઘડો એ બંને વચ્ચે આધાર આધેય છે કે અધિષ્ઠાન અધ્યસ્ત છે? ડબ્બામાં ચણા, માટીમાં ઘડો, આ બંનેમાં કઈ ભેદ છે કે નહીં? છે ને? તો ડબ્બામાં ચણા એ આધાર આધેય સંબંધ, માટીમાં ઘડો એમાં માટી અધિષ્ઠાન અને ઘડો અધ્યસ્ત. આધાર આધેય સંબંધ અને અધિષ્ઠાન અધ્યસ્ત સંબંધ જે છે એ બંને વચ્ચે મુખ્ય બે ભેદ છે. આધાર આધેય સંબંધ જે છે ત્યાં વસ્તુ બે હોય છે, બરાબર? વસ્તુ બે હોય, બે વસ્તુની વચ્ચે આધાર આધેય સંબંધ કહેવામાં આવે. ડબ્બો અને ચણા બે વસ્તુ થઈ ને. એટલું જ નહીં, જે બે વસ્તુની વચ્ચે આધાર આધેય સંબંધ હોય એ બંને વસ્તુ સ્વતંત્ર હોય છે. આધાર વગર પણ આધેય રહી શકે. ડબ્બો અને ચણા આ બંને કેવા છે? સ્વતંત્ર છે. ડબ્બો તૂટી જાય તો ચણા ઉડી જાય? ના ઉડે ને. એ ક્યાં? જમીન ઉપર વેરાય, પણ રે તો ખરા ને. એમાં કઈ તકલીફ પડે ખરી? કોઈ તકલીફ ના પડે. તો ડબ્બા વગર પણ ચણા રહી શકે. ચણા વગર ડબ્બો રહે કે નહીં? તો બરાબર. તો આધાર અને આધેય આ બે વસ્તુ કેવી હોય છે? સ્વતંત્ર. તો આધાર આધેયમાં બે વસ્તુ હોય અને બંને વસ્તુ કેવી હોય? સ્વતંત્ર હોય છે. અધિષ્ઠાન અધ્યસ્ત સંબંધમાં વસ્તુ એક જ હોય છે, પણ બે સમાન જણાતી હોય. જેમ કે માટીમાં ઘડો આપણે કહું, એમાં વસ્તુ કેટલી છે? માટી અને બીજો ઘડો.
વસ્તુ કેવી દેખાશે? બે જણાય છે ને, પણ છે વાસ્તવમાં શું? માટી જ માટી છે. તો બે વસ્તુ જણાય માત્ર, વાસ્તવમાં કેટલી હોય? એક હોય. અને બીજું, જે બે વસ્તુ જણાય એમાંથી એક મિથ્યા હોય, બીજી સત્ય હોય. અને મિથ્યા જે છે એ સત્ય વગર રહી શકતી નથી. ચણા ડબ્બા વગર રહી શકે, પરંતુ અધ્યસ્ત વસ્તુ અધિષ્ઠાન વગર રહી શકે નહીં. માટી વગર ઘડો રહી ના શકે. સુવર્ણ વગર આભૂષણ હોઈ ના શકે. તો ભગવાનજી કહેશે મત્સ્થાની સર્વભૂતાની. એનો અર્થ શું થયો? હું કોણ છું? અધિષ્ઠાન. અને મારા સચ્ચિદાનંદ ઘન અધિષ્ઠાનભૂત સ્વરૂપમાં સર્વભૂતાની અધ્યસ્થાની. મત્સ્થાની એનો અર્થ અધ્યસ્થાની, એ બધા મારામાં અધ્યસ્ત છે. તો કોઈ પણ અધ્યસ્ત વસ્તુ અધિષ્ઠાનને છોડીને ક્યારેય રહી શકતી નથી. અધ્યસ્ત એવો ઘડો અધિષ્ઠાન માટીને છોડીને નથી. અધ્યસ્ત એવા ઘરેણા અધિષ્ઠાન સુવર્ણને છોડીને અસ્તિત્વ ધરાવી ન શકે. એવી જ રીતે અધ્યસ્ત એવા આ સર્વભૂત નામરૂપાત્મક જગત જે છે એ અધિષ્ઠાન સચ્ચિદાનંદ આત્માને છોડી અને ક્યારેય પણ રહી ના શકે. ભગવાન ભાષ્યકાર કહેશે નહીં નિરાત્મકમ કિંચિત ભૂતમ વ્યવહારાય કલ્પતે. નિરાત્મકમ આત્મા વગર, પરમાત્મા વગર, અધિષ્ઠાન વગર કોઈ પણ નામરૂપ વ્યવહાર યોગ્ય બનતા નથી. અધિષ્ઠાન આત્મ ચૈતન્ય વગર કોઈ પણ નામરૂપ પદાર્થ જે છે એ વ્યવહાર યોગ્ય નથી બનતા. જેવી રીતે ઘડામાં પાણી ભરાય છે, પાણી લાવવાનો વ્યવહાર થાય છે, ભરવાનો વ્યવહાર થાય છે, પણ માટી ના હોય તો ઘડામાં પાણી લાવી શકાય? લાવી શકાય નહીં. આભૂષણથી શરીરનો શૃંગાર રૂપી વ્યવહાર થાય છે, પણ સુવર્ણ ના હોય તો થાય ખરો? એ સંભવ નથી. તો પ્રત્યેક નામરૂપ જે છે એ આ રીતે વ્યવહાર યોગ્ય ક્યારે બને છે? અધિષ્ઠાન આત્મતત્વથી જ વ્યવહાર યોગ્ય બને છે. મિથ્યા વસ્તુ સત્ય અધિષ્ઠાનતયા જ વ્યવહાર યોગ્ય બને. નહીં નિરાત્મકમ વસ્તુ વ્યવહાર યોગ્ય ભવતી. આત્માધિષ્ઠાન વગર કંઈ પણ વ્યવહાર યોગ્ય ના બને. કોઈ પણ પદાર્થને છે કેનાર કોણ હશે? ચૈતન્ય હોય ને. ચૈતન્ય આત્મા વગર કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થશે? આ ક્લિપ છે કે પછી આ માળા છે, કોણ કહેવાનું છે? ચૈતન્ય. ચૈતન્ય એટલે કોણ? હું પોતે. બરાબર ને? એ અધિષ્ઠાન, ચૈતન્ય અધિષ્ઠાન વગર કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ નહીં થાય. એનું ભાન કોને થવાનું છે? ચૈતન્યને કે જડને? આ ટેબલને એનું ભાન થશે?
કે આ માઇકને આનંદ થશે, હા મને માળા પહેરાવવામાં આવી, હે સન્માન કરવામાં આવ્યું, એવો આનંદ એને થશે નહીં થાય. તો જે પણ પદાર્થ જે છે એ અસ્તિત્વ, જ્ઞાન કે આનંદ જે છે એના થકી જ એના નામ રૂપની સિદ્ધિ થાય છે. એના વગર નામ રૂપની સિદ્ધિ થવી સંભવ નથી. એનો અર્થ આ બધું જ શેનામાં સ્થિત છે? ચૈતન્ય આત્મામાં સ્થિત છે. મત્સ્થાની સર્વભૂતાની, બધા જ ભૂતો શેમાં સ્થિત છે? મારા અવ્યક્ત મૂર્તિ ચૈતન્ય પરમાત્મા સ્વરૂપમાં જ આ બધું સ્થિત છે. અને જેના કારણે જેની સ્થિતિ હોય, જેના કારણે જે વ્યવહાર યોગ્ય બનતું હોય, એ જ એનો આત્મા કહેવાય કે અધિષ્ઠાન કહેવાય. માટીના કારણે ઘડાની સ્થિતિ છે, માટીના કારણે ઘડો વ્યવહાર યોગ્ય બને છે, માટે ઘડાનો આત્મા કોણ કહેવાય? માટી. સુવર્ણના કારણે આભૂષણની સ્થિતિ છે, સુવર્ણના કારણે આભૂષણ શરીરને સજાવી શકે છે, એ વ્યવહાર સંભવ બને છે, માટે આભૂષણોનો આત્મા કોણ છે? સુવર્ણ. ચૈતન્ય આત્માના કારણે જ નામરૂપની સિદ્ધિ છે, એના કારણે જ નામરૂપ વ્યવહાર યોગ્ય બને છે, માટે પ્રત્યેક જડ નામરૂપાત્મક પદાર્થનો આત્મા કોણ છે? ચૈતન્ય. તો દરેકની પાછળ આત્મ સ્વરૂપે, અધિષ્ઠાન સ્વરૂપે કોણ છે? એક ચૈતન્ય તત્વ જ સર્વની પાછળ અધિષ્ઠાન રૂપે છે. અને એને જ ભગવાન અહીંયા કહે છે, મયા અવ્યક્ત મૂર્તિના ઇદમ તતમ મત્સ્થાની સર્વાણી ભૂતાની. મત્સ્થાની મત ચૈતન્ય સચ્ચિદાનંદ સ્વરૂપે એવ સર્વાણી ભૂતાની સ્થિતાની. સર્વભૂતો મારા સચ્ચિદાનંદ સ્વરૂપમાં જ સ્થિત છે. ભગવાન કૃષ્ણ અહીંયા કહે છે, બધું જ મારામાં સ્થિત છે. પછીનું વાક્ય એવું કે સાંભળતા આઘાત લાગી જાય. ન ચાહમ તેષુ અવસ્થિતઃ, હું એમાં ક્યાંય નથી. અહમ તેષુ ન અવસ્થિતઃ, એ બધું મારામાં છે પરંતુ હું તેનામાં નથી. આપણને થાય કે બધું ખાલી ખમ થઈ ગયું, હે ને? અત્યાર સુધી લાગતું તો ભરેલું ભરેલું, જેમાં છીએ ભગવાનમાં છીએ, અને હવે ભગવાને શું કહી દીધું? હું તે બધામાં નથી. તો આપણને થાય કે અરે રે, આપણામાં ભગવાન નથી. ન ચાહમ તેષુ અવસ્થિતઃ અહમ તેષુ અવસ્થિતઃ ન. ભગવાન આવું શા માટે કહે છે? એટલા માટે કે આપણા દરેકની એક ધારણા હોય છે, એક માન્યતા હોય છે કે આત્મા ક્યાં રહેલો છે? અંદર 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 અંદર. હે, જેટલી વાર બોલાય એટલી વાર બોલી નાખે. એની અંદર 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 ક્યાંક. મારી પાસે ઘણા બધા આવતા હોય ને કે ગુરુમાં ધ્યાનમાં બેસે છે ને પછી કે આમ અંદર 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 અંદર. મને થાય કે આ પૂરું થાય તો સારું, નહીં તો શ્વાસ ચડી જાય. એમ થાય કે શ્વાસ લઈ લે તો સારું. અંદર અંદર કહેતા કહેતા ક્યાં 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 જાણે એમ થાય કે આમ ક્યાંનું ક્યાં કંઈક જઈને શોધી આવ્યા હશે. તો એવું લાગે કે આત્મા ક્યાં છે? અંદર છે. એટલે તો વારંવાર અંદર અંદર કહેવામાં આવે ને, કારણ કે પ્રવચનમાં પણ કહેવામાં આવતું હોય, તમે જે શોધો છો તે ક્યાં છે? તમારી અંદર જ છે, તમારી પાસે જ છે. તો આવું વારંવાર કહેવામાં આવતું હોય, અને આપણે એ રીતનો વ્યવહાર પણ કરીએ છીએ. મારો આત્મા આમ કે છે, હું કહીએ એટલે તરત જ અંદર એને સમજવામાં આવે. તો આપણી ધારણા છે કે આત્મા કે ચૈતન્ય કે જે કોતે પરમાત્મા એ ક્યાં રહેલા છે? અંદર રહેલા છે. અંદર એટલે આ બધાની અંદર 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 બધાની અંદર છે. અને માટે કેટલા બધા થઈ ગયા આત્મા?
અનેક થઈ ગયા, બરાબર ને? અનેક આત્મા છે એ પ્રમાણેની ધારણા છે. અને સાથે સાથે એવું થાય કે આ શરીર નહીં હોય તો હું પણ આની સાથે ગયા તો ગયા. તો આપણી ધારણા છે કે આ શરીર છે અને એની અંદર આત્મા છે, શરીર છે માટે આત્મા છે, અને શરીર મર્યું તો હું પણ બોલતા કેવી બીક લાગે. તો આ ધારણા છે કે અંદર ક્યાંક છે. ઘડો ફૂટ્યો તો પાણી ઢોળાઈ ગયું, એવી રીતે આ ઘડો ફૂટ્યો તો એ પણ ઢોળાઈ જાય. આવી રીતની ધારણા છે. માટે ભગવાન કહેશે નચ અહમ તેષુ અવસ્થિતઃ નામ રૂપાત્મક સમસ્ત ભૂતો જગતના પદાર્થો બધા જ મારામાં છે, પરંતુ હું તેઓમાં અવસ્થિત નથી. હું તેઓમાં અવસ્થિત નથી એનો અર્થ હું તેઓમાં એક જગ્યાએ સ્થિતિ કરીને રહેલો નથી. એનો અર્થ મારે હોવા માટે એ બધાની જરૂર નથી. બધામાં છું, પરંતુ મારી સ્થિતિનો આધાર નામરૂપાત્મક પદાર્થો ઉપર નથી. અધ્યસ્થને હોવા માટે અધિષ્ઠાનની જરૂર છે, પણ અધિષ્ઠાનને હોવા માટે અધ્યસ્થની જરૂર નથી. જેવી રીતે ઘડો ફૂટે તો ગળાનું પાણી ઢોળાઈ જાય, પણ ઘડો ફૂટે તો ગળામાં રહેલું આકાશ પણ ઢોળાઈ જાય. ગળો ફૂટે તો આકાશ ફૂટે? જરા કઈ નહીં. એનો અર્થ શું થયો? આકાશને હોવા ન હોવા માટે ઘડા ઉપર આધાર રાખવો પડતો નથી. એવી જ રીતે આત્મ ચૈતન્ય એને હોવા માટે આ દેહરૂપી ઘડાઓની આવશ્યકતા નથી. એ ઘડો રે કે ફૂટે, સર્વવ્યાપક અવ્યક્ત મૂર્તિ એવું આત્મ સ્વરૂપ નિત્ય રહે છે. અહમ તેષુ ન અવસ્થિતઃ. ભગવાન કહે છે નામરૂપને હોવા માટે, સિદ્ધ થવા માટે મારા સચ્ચિત આનંદ સ્વરૂપની જરૂર છે, પરંતુ મારે હોવા માટે નામરૂપની આવશ્યકતા નથી. જેવી રીતે આ પુસ્તક છે, પુસ્તક છે ત્યારે છે. આ પુસ્તક નથી એવું છે. આ પુસ્તકનો અભાવ થાય તો પુસ્તકનો અભાવ છે. પુસ્તક છે, ઘડો છે, ઘડાનો અભાવ છે. તો ઘડો છે ત્યારે છે, ઘડો નથી ત્યારે છે. ઘડાનું હોવું ના હોવું એના ઉપર છેનો આધાર છે નથી. કોઈ પણ વસ્તુ હોય ના હોય એના ઉપર અસ્તિત્વ, સત્તા જે છે એનો આધાર નથી. સત્તા છે અને એમાં બધું છે, નહીં કે બધું છે અને એમાં સત્તા છે. પુસ્તક છે અને એની અંદર શું બેઠેલ છે? સત્તા. એવું છે નહીં. સત્તા વ્યાપક છે, એમાં પુસ્તક છે. વ્યાપક સત્તામાં પુસ્તક છે માટે જ પુસ્તક છે. વ્યાપક ચૈતન્યમાં પુસ્તક છે માટે પુસ્તકનું ભાન છે. વ્યાપક આનંદમાં પુસ્તક છે માટે પુસ્તક પ્રિય છે. નહીં કે પુસ્તક છે માટે છે, પુસ્તક છે માટે ભાન છે, પુસ્તક છે ભાન છે માટે આનંદ છે, એવું નથી.
સચ્ચિત અને આનંદ સર્વવ્યાપક જે છે એમાં જ બધાની સ્થિતિ, બધાનું ભાન અને બધાનું સુખ એ બધું જ એમાં જ સમાયેલું છે. તો આ દ્રષ્ટિએ ભગવાન કહેશે બધું મારામાં છે, એનો અર્થ બધાને હોવા માટે સચ્ચિત આનંદ અધિષ્ઠાનની જરૂર છે, પરંતુ હું તેઓમાં નથી, એનો અર્થ મારે હોવા માટે નામરૂપની આવશ્યકતા નથી. નામરૂપ વગર પણ અહમસ્મી સદા ભામી નાહમ કદાચિત અપ્રિયઃ. અહમસ્મિ સદા ભામી, હું હંમેશા છું. સદા ભામી, હું હંમેશા પ્રકાશિત છું. નાહમ કદાચિત અપ્રિયઃ, હું ક્યારેય પણ અપ્રિય નથી, નિત્ય પ્રિય આનંદ સ્વરૂપ છું. તો સદા અસ્મિ સદા ભામી સદા આનંદ સ્વરૂપોહમ, આ આત્માનું સ્વરૂપ. અને એને જ ભગવાન અહીંયા કહેશે મત્સ્થાની સર્વભૂતાની, મારા આ વ્યક્ત સ્વરૂપમાં જ સમસ્ત નામરૂપ રહેલા છે. ન ચ અહમ તેષુ અવસ્થિતઃ, પરંતુ મારે હોવા માટે નામરૂપની આવશ્યકતા નથી. તમે જો સુષુપ્તિમાં બધા નામરૂપનો વિલય થઈ જાય છે. ગાઢ નિદ્રામાં હો ત્યારે કયા નામરૂપનું ભાન થાય છે? કોઈ નામરૂપ ત્યાં રહેતા નથી. પણ તમે છો કે નહીં ત્યારે? તમે છો. કોઈ પણ નામરૂપ વગર પણ, સમસ્ત નામરૂપના અભાવમાં પણ હું તો છું. અને હું છું એટલા માટે જાગ્યા પછી શું કહું છું? કંઈ ભાન રહ્યું નહીં. કંઈ ભાન રહ્યું નહીં, એ જેને ભાન ના રહ્યું એ તો હતો ને. તો એ સ્વયં તો ભાન સ્વરૂપ હતો, જેના કારણે એને ભાન થયું કે કંઈ ભાન થયું નહીં. તો ભાન વગર ભાનના અભાવનું પણ ભાન થાય નહીં. ભાનના અભાવનું ભાન થયું શેના આધારે? હું કોણ છું? ભાન સ્વરૂપ. બ્રહ્મ માટે શાસ્ત્રમાં શબ્દ વાપરવામાં આવે છે ભાન માત્રમ બ્રહ્મ. આ ભાન સંસ્કૃત શબ્દ છે જે આપણે ગુજરાતીમાં પણ વપરાય છે. ભાનમાં આવ્યા, ભાનમાં નથી. એ ભાનમાં નથી કે ભાનમાં આવ્યાનો અર્થ શું? એ અત્યારે જ્ઞાનમાં નથી. ભાન એટલે જ્ઞાન. ભાનમાં નથી એનો અર્થ અત્યારે એમને કંઈ જ્ઞાન થતું નથી. તો ભાન માત્રમ બ્રહ્મ. બ્રહ્મનું સ્વરૂપ શું છે? ભાન માત્ર, ચૈતન્ય, જ્ઞાન માત્ર. તો કોઈ પણ નામ અને રૂપ વગર પણ અહમ હંમેશા રહેશે. નામરૂપની એને અનિવાર્યતા નથી. બધું જ આ અધિષ્ઠાન બ્રહ્મમાં છે. અને છતાં પણ સ્વયં અધિષ્ઠાન અસંગ સ્વરૂપ છે. સર્વના વગર પણ અમૂર્ત અસંગ બ્રહ્મ રૂપે એ હંમેશા રહેશે. તો ભગવાન કહેશે બધું જ મારામાં છે, પરંતુ ન જ અહમ તેષુ અવસ્થિતઃ, પરંતુ હું તે બધામાં અવસ્થિત એટલે કે એના આધારે હું રહેલો નથી. મારી સ્થિતિનો આધાર નામરૂપ ઉપર નથી. તો આ રીતે ભગવાને અહીંયા પોતાનું સચ્ચિત આનંદ સ્વરૂપ દર્શાવ્યું. બધું મારામાં છે. અને પછી ભગવાને સાફ કરી દીધું. શું કહી દીધું? ન ચ અહમ તેષુ અવસ્થિતઃ, બધું મારામાં છે પરંતુ હું તેઓમાં સ્થિત નથી. આપણા કૃષ્ણચંદ્ર મહારાજને હજુ પણ વિરોધ છે. મત્સ્થાની સર્વભૂતાની કીધું, મારામાં બધું છે, પણ એટલું એમને પસંદ નથી. બહુ નિર્મોહી છે ને, એટલે મારામાં બધું છે કહી દીધું. હવે તરત જ પાછું ધોઈ નાખે છે. આગળના શ્લોકમાં તરત જ કહે છે ન ચ મત્સ્થાની ભૂતાની. તો આગળ તો કીધું મત્સ્થાની ભૂતાની,
અને હજુ તો ક્ષણ ના થઈ એને થયું કે આ ગરબડ થઈ ગઈ, પાછળ શું કેવું પડશે? નચમસ્થાની ભૂતાની. તો આટલો પણ સ્વીકાર નથી કે નહીં જોઈએ. હું કોણ છું? અસંગ, સર્વથી મુક્ત. વસ્તુતઃ મારામાં કોઈ નથી, મારા સિવાય કંઈ નથી. હું અને મારામાં બધા ભૂતો તો કેટલા બધા થઈ ગયા ને. પણ ભગવાન કહેશે વાસ્તવિકતા તો એ છે કે મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. વાસ્તવમાં નચમસ્થાની ભૂતાની. એકવાર તો કહી દીધું મારામાં, પણ પછી તરત જ ના મારામાં એ બધા નથી. તો આદત છે ને કૃષ્ણને આ રીતે બોલવાની. પૂર્ણિમા હતી તો બધી ગોપીઓને બોલાવી, બાંસુરી વગાડી અને બોલાવી કે આવો ભાઈ રાસ રમાડું. અને ગોપીઓ બધી બાવરી થઈ અને એની મુરલી સાંભળીને અધરાતે દોડીને આવી. અને આવી તો કૃષ્ણ પૂછે કેમ આવ્યા, કોણે બોલાવ્યા કે? અને પાછા ઉપદેશ આપવા માંડ્યા કે આવી રીતે મધરાતે સ્ત્રીઓએ એકલા ના નીકળાય, કે આ મર્યાદા ના કહેવાય, જાઓ પાછા જતા રહો કે. ગોપીઓને બિચારી એટલી ભોળી સમજમાં જ નહીં આવે કે આ શું થઈ ગયું. એક બાજુ તો બોલાવે કે આવો બધા, અને આવ્યા તો કે શું કરવા આવ્યા કે? હા, એના જેવું જ છે. મસ્થાની સર્વભૂતાની. પછી કે ન ચ મસ્થાની ભૂતાની, તરત હાથ ધોઈ નાખે. તો આગળ ભગવાન એ વાત કરે છે, બોલો. ન ચ મસ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ ભૂતભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવનઃ. ભગવાન તો કહે છે, પણ આપણે 15-20 દિવસ બેસી લઈએ. શિબિરમાંથી આવ્યા પછી બધું સાફ કરીશ. ત્યાં સુધી તો એ વજન ઉપાડશે. ગોવર્ધન ઉપાડે તો આટલું બધું ઉપાડવામાં કે તકલીફ છે, બરાબર ને? શિબિરમાંથી પાછા આવ્યા પછી આગળનો શ્લોક જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.